સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે શહેરમાં ફરી એકવાર અકસ્માત સર્જાયો। બેરીકેડ વગર ખોદેલા ખાડામાં બાઇક ચાલક અને રિક્ષા ચાલક પડી ગયા। સુરતના એક વ્યસ્ત માર્ગ ઉપર મહાનગરપાલિકાએ ખાડો ખોદીને તેને બેરીકેડ વગર ખુલ્લો મૂકી દીધો હતો। આ કારણે બાઇક ઉપર સવાર યુવક અને રિક્ષા ચાલક બંને ખાડામાં પડી ગયા હતા, જેના કારણે બંનેને ગંભીર ઇજાઓ પહોંચી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે બેરીકેડ વગર ખોદેલા ખાડામાં બાઇક અને રિક્ષા બંને પડી રહ્યા છે, જે મહાનગરપાલિકાની બેદરકારીને પ્રગટ કરે છે। આ ફૂટેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગઈ છે, જેના કારણે લોકોમાં રોષ વ્યાપી ગયો છે। આ ઘટનાને લઈને સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમણે મહાનગરપાલિકાની બેદરકારીની નિંદા કરી છે અને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે। સ્થાનિક પોલીસ અને મહાનગરપાલિકા મામલે તપાસ કરી રહી છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે। આ ઘટના મહાનગરપાલિકાની બેદરકારીને પ્રગટ કરે છે, જેના કારણે સામાન્ય લોકોના જીવનને જોખમમાં મૂકવામાં આવી રહ્યું છે। તાત્કાલિક પગલાં લઈ આવનારી ઘટનાઓને અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર છે।